કે પછી જ્યારે જરાસંઘ આવ્યો છે અને જરાસંઘથી ભાગીને ભગવાન એક પર્વત પર ચડ્યા છે બલરામજી સાથે, અને પર્વતને કૂદીને બીજી તરફ દ્વારિકા તરફ ભગવાને પ્રયાણ કરી દીધું છે. અહીંયા ભગવાન દ્વારિકામાં આવી ગયા છે અને સમય જતા બન્યું છે એવું કે વિદર્ભના રાજા એવા ભીષ્મકને 5 પુત્રોને 1 પુત્રી છે. આપણે ભગવાનના લગ્ન તરફ આગળ વધી રહ્યા છે. ભગવાનનું નામ સ્મરણ કરજો, કારણ કે લગ્નના સમયે છે ને ભગવાન ખુશ બહુ હશે. આ તમને એક ચાવી આપું છું, રહસ્ય. ભગવાન લગ્ન સમયે છે ને ખુશ બહુ હશે, એટલે લગ્નના સમયે છે ને જેટલું મંગાય એટલું માંગી લેજો. હા, અને માંગવામાં પાછા છે ને ધ્યાન રાખજો કે એવી વસ્તુ માંગજો કે જે આગળ જતા તમારું ને તમારા પરિવારનું, તમારા બાળકોનું કલ્યાણ કરે. હા, સામાન્ય વસ્તુ ન માંગતા, કારણ કે આ તો દ્વારિકાનો નાથ છે, 1000 હાથવાળો. એની જોડે સામાન્ય વસ્તુ લઈને ના જશો માંગણીઓ. હા, આવો ભગવાનના ચરણોમાં જતી વખતે અહીંયા મોટા પુત્રોમાં રૂકમિન છે. વિદર્ભના રાજા ભીષ્મકને મોટો પુત્ર રૂકમિન છે, અને એક દીકરી છે. 5 પુત્રોમાં એક જ દીકરી છે ને એનું નામ છે રૂક્ષ્મણી. રૂક્ષ્મણી જેવું નામ છે ને એવી જ એનું વર્ણન છે, એના ગુણો છે.